આમ તો જો મિત્રો કેવો જમાનો આવી ગયો છે। આ ભગવાધારી બાપુ છે। હા મિત્રો તમે સાચું જ જોઈ રહ્યા છો। જે આ છોકરી જોડે દેખાઈ રહ્યા છે તે બાપુ છે। અને હું આ છોકરીનો પણ વિડીયો તમને બતાવું કે આ છોકરી આ બાપુ વિશે શું બોલી રહી છે। અને મિત્રો આને ભગવાનને પણ લઈ જુઓ। હા મિત્રો વિચાર કરો, આ ભગવાધારી બાપુએ કેવા કેવા કાંડ કર્યા છે છોકરીઓ સાથે। તમે આ વિડીયો ઘણા બધા ફોટા પણ છે ને આપણી પાસે વિડીયો પણ પડ્યા છે। આ એક ભગવાધારી બાપુએ આને બાપુ બાપુ ન કહેવાય, આને તો કાંડ કહેવાય। આ બાપુના ભેસમાં આને કાંડ કર્યા છે। આ મિત્રો ઘણા બધા આ છોકરીઓ સાથે આ બાપુએ કાંડ કર્યા છે। તમે મિત્રો જુઓ, ભગવા પહેરે છે અને આવું છોકરીઓ સાથે તેને આવા કેવા કેવા ધંધા કર્યા છે હું તમને આ વિડીયોમાં બતાવવા જઈ રહ્યો છું। અને આ બાપુનું નામ છે ગોવિંદગીરી બાપુ। હા મિત્રો વિચાર કર્યો, ગોવિંદગીરી બાપુએ કેવા કેવા કાંડ કર્યા છે। અને ભગવાધારી છે તો પણ તેને શરમ આવતી નથી કે ભગવાધારીને આવું ન શોભે। અને મિત્રો ભગવા ધારણ કરીને આ છોકરીઓ સાથે આવા કામ કરે છે। મિત્રો વિચાર કરો, અત્યારે કેવો જમાનો આવી ગયો છે। આના કારણે જે સાચા બાપુ હોય એનો પણ ઘણા બધા લોકો વિશ્વાસ નથી કરતા। કારણ કે મિત્રો અત્યારે ભગવા કપડામાં આવા ગુંડા માયલા ગુંડા ભેગા થઈ ગયા છે। અને તમે વિડીયોમાં જોઈ જ રહ્યા છો। અને આ છોકરી શું બોલે છે આ બાપુ વિશે એ પણ હું તમને દેખાડું મિત્રો આ વિડીયોમાં। તમે જોઈ રહ્યા છો આ ભગવામાં બોલો કેવા કેવા ફોટા પાડે છે। તમે એમ તો વિચાર કરો મિત્રો, અત્યારે આ ભગવાધારી બાપુ પણ આવા કાંડ કરે છે મિત્રો, તમે જોઈ રહ્યા છો। અને હું તમને આગળ પણ આ જે છોકરી સાથે કાંડ કર્યો છે આ બાપુએ એ પણ હું તમને બતાવું। તો જો મિત્રો આ વિડીયો, પણ હું વિડીયો બતાવું ને તે પહેલાં ખાસ જણાવવાનું કે આપણી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો। અંદર ફસાઈ અને પછી મારી સાથે છેતરપિંડી કરીને અત્યારે ફરાર થઈ ગયા છે। એમનું નામ ગોવિંદગીરી મહારાજ છે। બસ મને એમનાથી જ મતલબ છે। એની સાથે જે થયું છે એનો મને ઇન્સાફ મળે। અને જે સાધુ છે ડુપ્લિકેટ છે અને એ કોઈ ગોવિંદગીરી નથી, એ ગોવિંદ પુરોહિત છે। એના ગુરુ હરિગીરી મહારાજ સાથે મારી વાત થઈ ગઈ છે આ ટોપિક પર। મેં એમની સાથે બી ન્યાય માટે ગઈ હતી, જે એમણે મને ન્યાય નથી આપ્યો અને બેટા બેટા કરીને વાતને પડતી કરી। કારણ કે પોતે પ્રયાગરાજનો કુંભ રચી રહ્યા છે। હરિગીરી મહારાજ એમનું નામ છે, એમના એ શિષ્ય છે। અવારનવાર ઇન્સ્ટાગ્રામની ઉપર એ વ્યક્તિ એમની સાથે ફોટો વિડીયો મૂકતો હોય છે, ગોવિંદ મહારાજ।